નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યો છો પોઝિટિવ વડોદનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હું છું વિશાલ જયસ્વાલ. હાલ આપણે હળવદ રાણેકપુર રોડ પર છીએ, જે હરિદર્શન હોટલની પાછળની જે ધાંગધ્રાની બ્રાન્ચ કેનાલ પસાર થાય છે ત્યાંથી તમે જે દ્રશ્યો છે તે લાઈવ જોઈ રહ્યા છો. જે હળવદમાં ટ્રાન્સપોર્ટની કંપનીનો જે ટ્રક ડ્રાઈવર છે તે અહીં જે ટ્રક માટે કાચ સાફ કરવા માટે પાણી ભરવા આવ્યા ત્યારે પગ લપસી જતા જે પાણીમાં ગરકાવ થયા હોય તે હાલ તો માહિતી મળી રહી છે, જેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. જે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ જે છે હળવદમાંથી પસાર થાય છે, મકવાણા ટ્રાન્સપોર્ટના મનસુખભાઈ પનારા નામના 60 વર્ષીય આધેડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો અને હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, જેને લઈને હળવદ ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે છે અને આધેડને શોધવા માટેના તમામ પ્રયત્નો હાલ તો કરી રહ્યા છે. જે દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો તે હળવદની રાણેકપુર રોડ પાસેથી જે પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની જે નર્મદા કેનાલ છે તેમાં ગરકાવ થઈ ગયા છે, જેની શોધખોળ છેલ્લી 2 કલાકથી ચાલુ છે અને હળવદની ટીમ અને મોરબીની ફાયરની ટીમ દ્વારા આ પ્રકારની હાલ તો કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો નર્મદા બ્રાન્ચ કેનાલની જે રસ્તા જાય છે તે આ બ્રાન્ચ કેનાલ પર વારંવાર આવી રીતે આપઘાતના અને કોઈ કેનાલમાં ગરકાવ થઈ જવાના બનાવો બનતા હોય છે, પરંતુ તંત્ર ક્યારેય આમાં ધ્યાન આપતું નથી. અને અલગ અલગ જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ ઘણા બધા શહેરો પરથી પસાર થતી કેનાલોમાં ફેન્સિંગ કરવામાં આવતું હોય છે, તાર બાંધવામાં આવતા હોય છે અને ફેન્સિંગ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેવી રીતે શહેરોની અંદર જે પસાર થતી કેનાલ હોય અથવા તો ડેમ હોય ત્યાં ફેન્સિંગ કરવામાં આવતું હોય છે, કોઈ આપઘાત ન કરે અથવા તો કોઈ અપમૃત્યુનો બનાવ ન બને તે માટે. પરંતુ વારંવાર આવા બનાવો બનવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી અહીં કરવામાં આવી રહી નથી, જેના દ્રશ્યો તમે હાલ તો જોઈ રહ્યા છો. આ ધાંગધ્રા બ્રાન્ચની જે નર્મદા કેનાલ છે ત્યાંથી આ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. જે રીતે તમે દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો તે રીતે હળવદ રાણેકપુર રોડ પરથી જે પસાર થયેલી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ છે તેમાં એક આધેડ જે છે 60 વર્ષીય ટ્રકના ડ્રાઈવર જે છે ટ્રાન્સપોર્ટ મકવાણા ટ્રાન્સપોર્ટ કંપનીના જે તે 2 કલાક પહેલાની સમયની વાત છે ત્યારે પાણીમાં ગરકાવ થવાની હાલ તો માહિતી મળી રહી છે, જેને લઈને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો હળવદ ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે મોરબી ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને આ જે આધેડ છે જે ડ્રાઈવર છે તેની શોધવા માટેની તપાસ હાલ તો કરવામાં આવી રહી છે. જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મોરબી ફાયર બ્રિગેડની ટીમ અને સાથે સાથે હળવદ નગરપાલિકાની જે ફાયર બ્રિગેડની ટીમ છે આ બંને ટીમ અહીંયા આવી પહોંચી છે અને હાલ તો જે આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એના દ્રશ્યો તમે પોઝિટિવ વડોદના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા જોઈ રહ્યા છો. અને જે મકવાણા ટ્રાન્સપોર્ટ કંપની છે જેનો ટ્રક ડ્રાઈવર છે તે અહીંયા આવ્યા હોય અને પાણી ભરવા માટે ત્યારે પગ લપસી જતા બનાવ બન્યો અને હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે. અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ધાંગધ્રા બ્રાન્ચ કેનાલની નર્મદા કેનાલ જે હળવદ રાણેકપુર રોડ પરથી જે પસાર થઈ રહી છે તેમાં જે બનાવ બન્યો છે, વારંવાર આવા બનાવો બનતા હોય છે, પરંતુ નર્મદા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ શહેરોમાંથી આવી કેનાલો પસાર થતી હોય છે ત્યાં ફેન્સિંગ કરવામાં આવતું હોય છે જેથી કરીને આવો કોઈ બનાવ ન બને, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારનું ફેન્સિંગ કે કોઈ જાતની સેફટી માટેની કોઈ તૈયારી કરવામાં આવેલી નથી તંત્ર દ્વારા. અને ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ લોકો આમાં નહાતા હોય છે, કપડાં ધોતા હોય છે ત્યારે પણ આવા બનાવો બનતા હોય છે, પરંતુ તંત્ર જાણે નિંદ્રાધીન તંત્ર આળસ મરડતું જ ન હોય તેવું પણ હાલ તો દેખાઈ રહ્યું છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ છે જે હળવદથી પસાર થઈ રહી છે, જેમાં મકવાણા ટ્રાન્સપોર્ટના મનસુખભાઈ પનારા જે 60 વર્ષીય આધેડ છે તે પાણીમાં ગરકાવ થયાની હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે, જેને લઈને હળવદ ફાયર બ્રિગેડની ટીમ અને સાથે સાથે મોરબી ફાયર બ્રિગેડની ટીમ અહીંયા તપાસ કરી રહી છે. જેના દ્રશ્યો તમે પોઝિટિવ વડોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો જોઈ રહ્યા છો. અને વાત એ પણ છે કે નર્મદા કેનાલ જે જ્યાંથી પસાર થતી હોય ત્યાંથી જે રોડ છે તે રાહદારીઓ માટે હોતો નથી અને જે કેનાલની આસપાસમાં ફેન્સિંગ પણ કરવું પડતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા ક્યારેય ફેન્સિંગ કરવામાં આવ્યું નથી. સાથે સાથે આ રોડ પણ રાહદારીઓ માટે ઉપયોગમાં આવે છે. તો ઘણી બધી વખત આવા બનાવો બનતા હોય છે, ઘણી બધી વખત આપઘાતના પણ બનાવો બનતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સેફટીની કામગીરી કરવામાં આવતી નથી. અને હવે જોવું એ રહ્યું કે વારંવાર આવા બનાવો બનવા છતાં પણ તંત્ર જાગશે કે કેમ, તંત્ર પોતાની આળસ મરડશે કે કેમ, એ પણ એક સવાલ છે. અને આવી ઘણી બધી કેનાલો જે શહેરમાંથી પસાર થતી હોય ત્યાં ફેન્સિંગ કરવામાં આવતું હોય છે જેથી કરી કોઈ આપઘાત ન કરે અથવા તો કોઈ આવો બનાવ ન બને, પરંતુ હળવદમાંથી આવી ઘણી બધી કેનાલો પસાર થાય છે. માળિયા બ્રાન્ચ કેનાલ હોય, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ હોય, 3 કેનાલો પસાર થાય છે, પરંતુ આવી કોઈ પણ પ્રકારની સેફટી દિવાલ કરવામાં આવતી નથી. એ પણ એક સત્ય હકીકત છે. તંત્ર હવે ક્યારે જાગશે એ પણ જોવું રહ્યું. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં રાણેકપુર રોડ જઈ રહ્યો છે. રાણેકપુર રોડ પરથી જે નર્મદા કેનાલ છે તે પસાર થઈ રહી છે. નર્મદા કેનાલની અંદર એક 60 વર્ષીય આધેડ છે જે ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ચલાવે છે અને જે
પાણી ભરવા માટે આવ્યા હોય, કાંચ સાફ કરવા માટે, જે સૂત્રો પાસેથી માહિતી મળી તે પ્રમાણે મનસુખભાઈ પનારા નામના 60 વર્ષીય આધેડનું પાણીમાં પગ લપસી જતા અંદર ગરકાવ થયો હોવાની હાલ તો સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી મળી રહી છે, જેને લઈને હળવદ ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે મોરબી ફાયર બ્રિગેડની ટીમ તપાસ કરી રહી છે, જેના દ્રશ્યો તમે પોઝિટિવ વડોદના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો. ઘણી બધી વખત મિત્રો આ એ કેનાલ છે, આની અંદર ઘણા બધા લોકોના જીવ ગયા છે, પરંતુ તંત્ર ક્યારેય જાગતું નથી અને જોવું એ રહ્યું કે તંત્ર જાગશે કે કેમ, અને વારંવાર આવા બનાવો બનવા છતાં પણ તંત્ર કેમ નહીં જાગતું એ પણ એક સવાલ છે. અને જે રીતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નર્મદા બ્રાન્ચની જે કેનાલ છે, ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ છે, તેમાં આ જે વૃદ્ધ છે તે ગરકાવ થઈ ગયા હોય જેની પ્રાથમિક માહિતી મળી રહી છે. અને મકવાણા ટ્રાન્સપોર્ટ કંપનીના જે ટ્રક ડ્રાઈવર છે એ અહીંયા પાણી ભરવા માટે આવ્યા અને પગ લપસી જતા તે અંદર ગરકાવ થયા હોવાની હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે. બરોબર ને સીતારામ? તું હાર્યો હતો? શું હતું આખું? હાલો. અને હાલ તો આધેડને શોધવા માટે ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ સાથે સાથે મોરબી નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. અને જે રીતે મિત્રો તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે નર્મદા બ્રાન્ચની અલગ અલગ કેનાલો પરથી ઘણી બધી વખત શહેરોની અંદર પસાર થતી કેનાલોમાં સેફટી દિવાલ બનાવવામાં આવતી હોય છે, સાથે સાથે ફેન્સિંગ કરવામાં આવતું હોય, જેથી કરી કોઈ આવા બનાવ ન બને. પરંતુ હળવદમાંથી નર્મદા બ્રાન્ચની ધાંગધ્રા બ્રાન્ચની કેનાલ, માળિયા બ્રાન્ચની કેનાલ પસાર થતી હોવા છતાં પણ આવી કોઈ પણ પ્રકારની સેફટીની સુવિધા કરવામાં આવી નથી, જેને લઈને આવા બનાવો વારંવાર બનતા હોય છે. અને તંત્ર જાગશે કે કેમ તે પણ એક જોવું રહ્યું. આવા અનેક બનાવો બનવા છતાં પણ તંત્ર ક્યારેય જાગ્યું નથી, તો હવે તંત્ર જાગશે કે કેમ એ પણ એક સવાલ છે. અને જે રીતે મિત્રો વાત કરીએ તો મનસુખભાઈ પનારા નામના 60 વર્ષીય આધેડ જે છે, રહેવાસી સુરેન્દ્રનગરના, તેઓ સુરેન્દ્રનગરથી ટ્રક લઈને હળવદ આવ્યા હોય ત્યારે તે પાણી ભરવા ગયા હોય અને પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે. અને હવે જોવું એ રહ્યું કે જે નગરપાલિકાની ટીમ છે, હળવદ ફાયર બ્રિગેડની અને મોરબી ફાયર બ્રિગેડની કામગીરી કરી રહી છે. આપણી સાથે એક સ્થાનિક વ્યક્તિ પણ છે, તેણે આધેડને ડૂબતા જોયા છે. કેવી રીતે બનાવો હતો અને શું કઈ બનાવો હતો આપણે એની પાસેથી જાણીશું. શું બન્યું હતું ને કેવી રીતે બન્યું હતું? એટલે એ પાણીની ડોલ ભરવા ગયા અંદર. બરોબર. અમે બધા મજૂર ગાડી ખાલી કરતા હતા અને એ પાણીની ડોલ ભરવા ગયા. એક ડોલ ભરીને લાવી? હા, એક ડોલ ભરીને આવતા રહ્યા અને કાચ સાફ કર્યો, પછી બીજી ગાડી ધોઈને કે બીજું ભર્યો કીધેલા પૈસા ભરવા દો નહીં પડતો ને તો કોઈ નહીં બચાવે આમાં. કીધું એક કરતા આવતું નથી, 4 માંથી એક પણ તોય માયના નહીં, તોય આવ્યા. અને એક્ઝેક્ટ કઈ જગ્યાએ ડૂબી ગયા? અને તમે જે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો તે મજૂર છે, તેના અહીંયા ટ્રકના જે મજૂર છે તેના ચંપલ પણ અહીંયા પડ્યા છે. એટલે મિત્રો આ જ જગ્યાએથી તેઓ પાણી ભરવા ગયા હતા. એક ડોલ પાણી ભરીને તેઓ બહાર પણ નીકળી ગયા હતા. સાથે એને એવું થયું કે હજી એક ડોલ ભરી લઉં ને ગાડીનો કાચ સાફ કરી નાખું, પરંતુ એને ક્યાં ખબર હતી કે આજે શું બનાવ બનશે. એ રીતે મિત્રો જે ઘટના છે તે ઘટી છે. અને મોરબી ફાયર બ્રિગેડની ટીમ સાથે સાથે હળવદ ફાયર બ્રિગેડની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચી જે 60 વર્ષીય આધેડ છે મનસુખભાઈ પનારા, તેની શોધખોળ કરી રહી છે. આધેડ જ કહેવાય. એ આધેડની હાલ તો શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે, જેના દ્રશ્યો તમે પોઝિટિવના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો. સામે કાંઠે જે છે તે મોરબી અને હળવદની ફાયર બ્રિગેડની ટીમના મિત્રો છે, સાથે સાથે આ બાજુ પણ એના જ કર્મચારીઓ છે ને તે કામગીરી કરી રહ્યા છે. અને આ કેનાલ પર વારંવાર આવા બનાવો બનતા હોય છે, પરંતુ નર્મદા નિગમ તંત્ર દ્વારા સેફટીના કોઈ પણ પ્રિકોશન હાથ ધરવામાં આવતા નથી. સેફટીની જે પ્રોટેક્શન દિવાલ છે અથવા તો જે સેફટીની કામગીરી છે તે કરવામાં આવતી નથી ને આવા બનાવો બનતા અટકતા નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર હજુ કેટલા ભોગ આમાં લેશે, કે તંત્ર જાગશે કે કેમ, એ પણ એક હાલ તો સવાલ જોવા થઈ રહ્યો છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ છે, હળવદના રાણકપર રોડ પરથી પસાર થઈ રહી છે અને અહીંથી વારંવાર આવા બનાવો બનતા હોય છે, પરંતુ તંત્ર કામગીરી કરતી નથી, જેના લઈને આ પ્રશ્ન થઈ રહ્યો છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ફરી મળીશું મિત્રો વધુ અપડેટ સાથે. ત્યાં સુધી જોતા રહો પોઝિટિવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. આભાર મિત્રો.